લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી। એપીએમસીના ચેરમેન તરીકે મુકુંદભાઈ કંચનભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉમેશભાઈ રમણભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। તાજેતરમાં યોજાયેલી એપીએમસીની ચૂંટણીમાં વર્ષો બાદ ભાજપ પ્રેરિત પેનલને વિજય મળ્યો હતો। ચૂંટણી પરિણામ બાદ ચેરમેન પદ માટે કોની પસંદગી થશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી હતી, પરંતુ આજે થયેલી વરણી સાથે તમામ અટકળોનો અંત આવ્યો હતો। ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી બાદ કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, તેમજ નવી ટીમ એપીએમસીના વિકાસ અને ખેડૂતોના હિતમાં કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ભાજપના જિલ્લા પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત પક્ષના આગેવાનો, કાર્યકરો અને એપીએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ નવી ટીમને અભિનંદન પાઠવી સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। નવી વરણી સાથે ડભોઈ એપીએમસીના સંચાલનમાં નવી દિશા અને ખેડૂતોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેના પ્રયાસોને વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્પન્ન બજાર સમિતિ ડભોઈની અધ્યક્ષની વરણી કરવામાં આવી અને ઉપાધ્યક્ષની પણ વરણી કરવામાં આવી। એમાં અધ્યક્ષ તરીકે હું મુકુંદભાઈ કંચનભાઈ પટેલ વસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે ઉમેશભાઈ રમણભાઈ પટેલ મંડાળાને અમારા બોર્ડ બિનહરીફ જાહેર કર્યો છે। એ બદલ હું ધારાસભ્ય શ્રી ડભોઈ શૈલેષભાઈ મહેતા સોટા સાહેબ તથા દિલીપભાઈ પટેલ અને બ્રહ્મભટ્ટ સાહેબ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બજાર સમિતિનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિકાસ સૌનો પ્રયાસ। આ મંત્રથી અમે સાથે રહીને આગળ વધીશું અને ધારાસભ્યશ્રીએ નેમ લીધેલી છે કે આ બજાર સમિતિને હું ડિજિટલ બનાવી આપીશ, તો અમે પણ એમની પાસે આશા રાખીએ છીએ અને એ કરશે જ અને એમની નેમ છે એ પૂરી કરશે એવી અમને ખાતરી છે। અને અગાઉ પણ એમને સિટી સર્વેનો જે કેસ કેટલા વર્ષથી પેન્ડિંગ હતો તે દિલીપભાઈના કહેવાથી એમને બધું સોલ્વ કરી અને આજે એક જ પ્રશ્ન છે એ પણ ટૂંક સમયમાં સોલ્વ થશે અને આગળની કાર્યવાહી શરૂ થશે એવી અમને વિશ્વાસ છે। ખેડૂતલક્ષી કયા કયા કામો કરશે? ખેડૂતલક્ષી તો ગોડાઉનો બનાવવાના છે। ખરીદી માટે ગોડાઉનનું મુખ્ય વસ્તુ છે, એ ખરીદી થાય અને ગોડાઉનનો પ્રોબ્લેમ ના રહે એટલે અમારો પ્રાયોરિટી છે કે પહેલાં ગોડાઉનો બનાવીએ।